ગડપણમાં મુક્તિ. બાળપણમાં મસ્તી કરીએ તો સારા લાગે, આપણે 60 વર્ષે મસ્તી કરીએ કુદાકૂદ તો સારા લાગે. તો બાળપણમાં મસ્તી, યુવાનીમાં ભક્તિ ને ગડપણમાં મુક્તિ. ઘણા તો જણ ખાવા માટે જન્મ લીધો હોય ને, ભેગા થાય એટલે ખાવાની વાતો કરે. રાયપુરના ભજીયા હારા અને લક્ષ્મીના ગાંઠિયા હારા, ચંદ્રવિલાસના ફાફડા હારા, કર્ણાવતી દાબેલી હારી, હે વડાપાઉં. પછી ભજીયા તો બોલતા જ નહીં હો, કારણ કે ભજીયા ભગત ને બહુ ભાવે. પછી બેઠા બેઠા ભજીયા નાખશે. ભગત, ભજન અને ભજીયા એક જ રાશિ આવે. સમજો? હા, અમાર બિંદુભાઈ ભજન કરીને જાય ને એટલે બધા રાયપુર લઈ જઈને ભજીયા ખવડાવે. બધા પછી મંડળ વાળાને જવા દેવા. ખાય ને કેમ ભગત ખાય ને બધું ખાય. ફલાણું આમ ને ફલાણું તેમ ને બસ. હવે એક વખત બધા બાબા ગામના કુવાના થાળે બેઠેલા, ત્યાં બેઠા બેઠા બધી વાતો કરે અને વાતો કરતા કરતા બાબાને છીંક આવી. હવે છીંક આવી ને એટલે પેલું મોઢાનું ચોકઠું હતું ને કુવામાં પડી ગયું. કુવાના થાળા ઉપર બેસીને વાતો કરતા હતા. હવે ચિંતા થઈ કે ગાય ચોકઠું પડી ગયું, ગાંઠિયા ફાફડા કેમ ના થઈ, બહુ ચિંતા બેઠેલા. એટલામાં એક પેઢી બધા છોકરા હોય ને યુવાની જાણે કે બધા રોજ ભેગા થઈ અને અહીંયા બેસીને ગાંઠિયા ફાફડા બધું ખાય. આ બધું ધ્યાન રાખે બધા છોકરાઓ. કેમ દાદા ચિંતા છો અને કેમ વારે ઘડે કુવામાં જોવા થતા કે શું કરું બેટા, મારું આ ચોકઠું છે ને કુવામાં પડી ગયું, હવે લાવવું કેમ? ઘેર તો કહેવાય નહીં. કેવી કેવી છીક ખાધી તે ચોકઠું કુવામાં પડી ગયું. તો કે ચિંતા ના કરો, ઉભા રહો તમે. હમણાં છોકરો બજારમાં ગયો, લક્ષ્મીના ગાંઠિયા લઈ આવ્યો. બોલો આગળ. લક્ષ્મીના ગાંઠિયા લઈ આવ્યો અને કુવામાં નાખ્યા. અને જેવા ગાંઠિયા નાખ્યા ને એવું પેલું ચોકઠું ઉપર આવ્યું. કેમ આવું? તો કે મને ખબર છે તમે રોજ લક્ષ્મીના ગાંઠિયા ખાવ છો. હવે ચોકઠું ગાંઠિયાથી ટેવાઈ ગયું છે. ટેવ પાડી હતી એવી. હવે એક જણ ઊંઘી ગયો અને પોળું મોં રહી ગયું. પેલી વાત નહીં હો, ગઈ વખત કરી હતી. ચોમાસાનો ટાઈમ અને મોં પોળું રહી ગયું ઊંઘમાં અને મેં સાફ કરી ગયો. પેલા પેટમાં એટલું બધું દુખે, એટલું બધું દુખે. આ દવા કરે, પેલી દવા કરે, બહુ કરી પણ પેટમાં બહુ દુખે. પછી એક વૈદ્યના ત્યાં લઈ ગયા. વૈદ્યજી કે કંઈક કરો બાપા, મારો છોકરો છે પેટમાં એને બહુ દુખે, બહુ જ રડે છે, આખી રાત ઊંઘતો નથી, દિવસે આમથી તેમ ફરે, શું કરું? વૈદ્ય કહ્યું કે 100 ગ્રામ રેવડી 100 ગ્રામ દાળિયા લઈ આવો. દાળિયા ને 100 ગ્રામ રેવડી 100 ગ્રામ દાળિયા લઈ આવ્યા અને પછી કહ્યું કે અહીં બેસીને ખાઈ લે અને તું 3 દિવસ આવજે. આવી રીતે કે સારું. 3 દિવસ એવી રીતે બોલાવવાનું કહ્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને ચોથે દિવસ આવ્યો ત્યારે કહ્યું કે આજે રેવડી લઈ 100 ગ્રામ બસ. તો કે કેમ રોજ તો રેવડી દાળિયા બે મગાવતા હતા, આજે એટલી રેવડી કેમ? તો કે હું કહું એમ કર. રેવડી લાવ્યો કે બેઠો બેઠો ખા. જેવી રેવડી ખાધી ને એવો પેલો હાથ બહાર નીકળ્યો કે દાળિયા ક્યાં?
જેવું મોઢું બહાર કાઢ્યું સાંઠતા વારે પકડી લીધો સાપને. તો પ્રભુએ જીભ આપી છે હરિ ગુણ ગાવા. આ ખાવું પેલું ખાવું ખાવું જોઈએ. અને આવું કેમ હલવાનું છે? ખાઈ લેવું જે ખાવું હોય બધું. વણેલા ગાંઠિયા ખાવા હોય તો ખાઈ લેવાના. ઉપર કશું મળવાનું નથી, પછી નથી મળવાનું કશું. તો પણ સાત્વિક ખોરાક ખાવા. હૃદય મંદિરમાં સર્વેશ્વરની મૂર્તિનું સ્થાપન થયેલું છે. એટલે ગમે તે ખાવું, ગમે તે પીવું એ પ્રભુને નથી ગમતું. જેમ આપણે આગળનું સ્વચ્છ રાખીએ છીએ ને એવું અંદરનું હૃદય સ્વચ્છ રાખવાનું છે. કે મારા વાલા શ્યામ મોરારી રે